મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં. આપણે આંકડાશાસ્ત્રની અંદર બીજું ચેપ્ટર શીખી રહ્યા છીએ. એની અંદર આજે આગળ બીજા દાખલા જોઈએ. તો અસતત માહિતી આપણને આપી હોય તો આવૃત્તિ વિતરણ કેવી રીતના બનાવાય એ આપણે જોઈ ગયા. હવે આજે સતત માહિતી આપી હોય અને આવૃત્તિ વિતરણ કેવી રીતના બનાવાય એ આજે જ આપણે જોવું છે. ઉપર હેડિંગ આપણને આપ્યું છે સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો છે. એક ઓફિસમાં નોકરી કરતા 40 કર્મચારીઓની ઉંમર પરથી વર્ગ લંબાઈ 5 લઈ નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કર. હવે નિવારક આવૃત્તિ વિતરણ એટલે શું એ સમજાવો તમને, અને અનિવારક શું છે એ સમજાવો. તો નિવારક એ કોને કહી શકાય? નિવારક શબ્દ વાપરે તો આ ટાઈપ આવે, સમજો. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 5 ની ગેપ આપણને આપી છે. પણ તમે જો અહીંયા આગળ 5 થી 10 આનું ઉધ્વ સીમા આવે, આનું ઉધ્વ સીમા અને પછીના વર્ગનું અધ્ર સીમા, આ બંને સરખા છે તો એને નિવારક કહી શકાય. સાદી ભાષામાં કહું હોય તો કોઈ વર્ગનું પૂછડું, આ પૂછડું થયું, એ બીજા વર્ગનું મોઢું, એટલે કે પૂછડું અને મોઢું બંને જો સરખું હોય તો એને નિવારક માહિતી કહી શકાય. અને બીજો શબ્દ આપણે અનિવારક. જો તમને અનિવારક માહિતી આપણને કહી હોય તો કેવા વર્ગ બને તો એ જોઈએ. તો 1 થી 5, 6 થી 10, 11 થી 15, 8. અહીંયા તમે જોશો તો આનું પૂછડું અને આનું મોઢું બંને અલગ અલગ છે. વ્યવસ્થિત ભાષામાં કહો તો વર્ગની ઉધ્વ સીમા, જે પાછળ જે હોય એને આપણે કહેવાય ઉધ્વ સીમા, અને આગળ હોય એને કહેવાય અધ સીમા. એટલે વર્ગની ઉધ્વ સીમા અને અધ સીમા બંને સરખા હોય તો નિવારક માહિતી, અને બંને અલગ અલગ હોય તેને કહેવાય અનિવારક માહિતી આપણે કહી શકીએ. એક આ બાબત થોડી ધ્યાન રાખવા જેવી હોય છે. હવે આપણે જે બનાવ્યું છે નિવારક. નિવારક એટલે પૂછડું અને મોઢું બંને સરખા રહે એવા તમારે વર્ગ બનાવવા પડશે. હવે જે એકનો એક આંકડો રિપીટ થતો હોય તો અસતત માહિતી કહી શકાય, અને આના રિપીટ નહીં થતા અલગ અલગ આંકડા આપણને આપ્યા હોય તેને સતત માહિતી કહી શકાય. આમાં જોવાનું નાનામાં નાનો આંકડો કયો છે. આજના આવો પરીક્ષા વાળી રકમ આપણને આપી દીધી હશે. તમે નાનામાં નાની રકમ કઈ છે એ તમે જોશો તો નાનામાં નાનો આંકડો આપણને આપે છે 24. નાનામાં નાની સંખ્યા શોધવાની. સેમ એવું મોટામાં મોટી સંખ્યા શોધવાની કે મોટામાં મોટી કઈ સંખ્યા આવી શકે. તો મોટામાં મોટી સંખ્યા તમે જોશો ભાઈ 52 છે અને છેલ્લે 54. 54 થી આપણને મોટી એક પણ રકમ આપણને આપેલી નથી. તો 54 મોટામાં મોટી સંખ્યા આપણને આલેલી છે. એટલે હવે એવી રીતના વર્ગ બનાવવાના કે 24 પણ આવી જાય. શરૂઆત વર્ગની કરો તો નાની સંખ્યા, એટલે કે આની અંદર 24 આવી જવા જોઈએ, અને મોટા મોટા 54 પણ આવી જવા જોઈએ. એ રીતના વર્ગ બનાવવાના છે. પ્લસ વર્ગ લંબાઈ આપણને કહું છે 5, વર્ગ લંબાઈ એટલે ગેપ, એ ગેપ એની 5 લેવી જોઈએ. તો 24 ની આગળ રાઉન્ડ ફિગર જોવા જઈએ તો 0 વાળી રકમ કાં તો 5 વાળી રકમ લેવાય. પણ 4 છે, 24 ની પહેલા 0 વાળી રકમ આવે એટલે 20 આવી શકે. તો શરૂઆત આપણે કરીએ 20 થી 25. 5 ની ગેપ થઈ 20 ને 5 25. એટલે નિવારક બનાવવાનું છે. એટલે 25 અહીંના અહીં જ આવે, ફરી એની અંદર 5 ઉમેરવાના. 25 ને 5 30, 30 એવા ને એવા, 30 ને 5 35, ફરી 35 એવા ને એવા, 35 ને 5 40, ફરી 40 એવા ને એવા, 40 ને 5 45, ફરી 45 5 ઉમેરવાના 50, ફરી 50 5 ઉમેરવાના 55. જો 54 55 ની વચ્ચે આવી જશે, અને 24 20 થી 25 ની વચ્ચે આવી જશે. મુખ્ય આ પ્રકારના દાખલામાં તમે આ રીતના વર્ગ બનાવતા આવડવા જોઈએ. અહીં નીચે લખી કાઢવાનું કુલ. હવે આ છે આવૃત્તિ ચિહ્નો. આ બીજું ખાનું. તો અહીંયા આપણે 1 by 1 જ લેવું પડશે.
કોની વચ્ચે આવે એ પ્રમાણે લેવાનું. કોઈ આંકડો 35 થી 40 ની વચ્ચે આવતો હોય, સમજો 38 એ 35 ની 40 ની વચ્ચે આવે તો અહીંયા એક લીટો દોરવાનો. ચાર ઊભા લીટા અને એક આડો લીટો, એટલે 5 5 નું ઝુમખું બનશે. જોઈએ 1 by 1 એટલે વધારે તમને ક્લિયર થશે. સમજો પહેલો છે 32, પહેલી માહિતી 32 છે. 32 જે છે ને એ શેની વચ્ચે આવશે? 32 એ જોવાનું. 32 30 થી 35 ની વચ્ચે આવે. 30 31 32 33 34 35 એટલે 30 થી 35 ની વચ્ચે આવે. તો 32 જે આપણે લીધા પહેલા એ 30 થી 35 આગળ લીટો દોરવાનો ઊભો. એ ઊભા લઈએ, ગમે તેવડો આડો તો પણ ચાલે, પણ ઊભા આપણે સરળ પડશે. ઊભા લઈએ. અહીંયા 24 જે છે એ 20 થી 25 ની વચ્ચે આવશે. 24 પછી 52 જે છે એ 50 થી 55 ની વચ્ચે આવશે. 52 પછી 32 જે છે 30 થી 35 ની વચ્ચે આવશે. 32 પછી છે 31, એક પણ આપણો રહી ના જવો જોઈએ. 31 એ 30 થી 35 ની વચ્ચે આવશે. પહેલી લાઈન પૂરી થઈ. હવે બીજી લાઈન 42 જે છે 40 થી 45 ની વચ્ચે આવે. ત્યાં લીટો દોરવાનો. હવે 27 જે છે 25 થી 30 ની વચ્ચે આવે. ત્યાં લીટો. હવે 38 જે છે એ 35 થી 40 ની વચ્ચે આવે. ત્યાં 39 જે છે 35 થી 40 ની વચ્ચે આવશે. 42 જે છે 40 થી 45 ની વચ્ચે આવશે. હવે 48 બીજી લાઈન પૂરી છે. ત્રીજી લાઈન આવે 48 એ 45 થી 50 ની વચ્ચે આવશે. ત્યાં લીટો દોરવાનો. 29 જે છે 25 થી 30 ની વચ્ચે આવશે. ત્યાં લીટો. 41 જે છે એ 40 થી 45 ની વચ્ચે આવે. ત્યાં લીટો. 32 જે છે 30 થી 35 ની વચ્ચે આવશે. ત્યાં લીટો. 43 જે 40 થી 45 ની વચ્ચે આવે. ત્યાં લીટો. 3 લાઈન પૂરી થઈ. હવે આગળ જઈએ તો ચોથી લાઈન આવે 35. આ થોડું ધ્યાન રાખવાનું છે. 35 તગડ પાછળ 35 શું છે? અહીંયા પણ 35 છે અને અહીંયા પણ 35 છે. આ યાદ રાખવાનું. ટ્રેનનું એન્જિન યાદ રાખવાનું. જે એન્જિન હશે ત્યાં ટ્રેન જશે. એટલે આ 35 જે છે અહીંયા જે છે એ નહીં ધ્યાનમાં રાખવાનું. પાછળ વાળું. પછી આગળ વાળું 35 છે એ જ ધ્યાનમાં લેવાનું. 35 આગળ ટીક થશે અહીંયા. આ ખ્યાલ રાખવાનો. પછી છે 32 જે છે 30 થી 35 ની વચ્ચે આવશે. એટલે અહીંયા હવે જો પાંચમું આવે, 4 લીટા પડી ગયા, પાંચમું આવે એટલે ઊભો લીટો કરી દેવાનો. આ રીતે આમથી આમ જ કરવાનું. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. આમ ક્રોસ નહીં ચાલે, ઊંધું નહીં ચાલે. તો એક આ 32 પછી 31 પણ 30 થી 35 ની વચ્ચે આવે. હવે એક વધારાનું આવે 5 પછી એક ઝુમખું ઉમેરી જાય એટલે 6 આવે. પછી 35 ફરી આવે 35 એ આગળ વાળી પહેલી લાઈનમાં જે 35 હોય ત્યાં ટીક કરવાનું. અહીંયા ટીક થશે 35 થી 40 માં. પછી 53 જે છે એ 50 થી 55 ની વચ્ચે આવે અને અહીંયા ટીક કરવાનું. આ લાઈન પૂરી થઈ. હવે આ લાઈન 23 છે. 23 જે છે એ 20 થી 25 ની વચ્ચે આવશે. અહીંયા ફરી 34 છે. 34 જે છે 30 થી 35 ની વચ્ચે આવશે. પછી 25 છે. 25 પહેલામાં અહીં પાછળ પણ છે અને આગળ પણ છે. તો મેં કહ્યું પ્રમાણે આગળ વાળા 25 ધ્યાનમાં લેવાના. આવા 25 આવશે એટલે અહીંયા ટીક થશે. 25 થી 30 માં આવશે. ફરી છે 42 જે છે એ 40 થી 45 ની વચ્ચે આવશે. એટલે અહીંયા આગળ 4 ઊભા થઈ ગયા એટલે પાંચમો આ રીતે આડો દોરવાનો. 42 પછીનો છે 43 પણ 40 થી 45 ની વચ્ચે આવે. 5 ઝુમખું બની ગયું, છઠ્ઠું અલગ પાડવાનું. પછીનો શબ્દ આવે આગળની લાઈન 58 હા 58 નથી, આ એક 53 લઈ લે. 53 જે છે એ 50 થી 55 ની વચ્ચે આવશે. પછી 41
41 જે છે એ 40 થી 45 ની વચ્ચે આવે એટલે ત્યાં લીટો દોરવાનો. હવે 38 છે, 38 જે છે એ 35 થી 40 ની વચ્ચે આવે એટલે ચાર તો લીટા દોરેલા છે, પાંચમો લીટો આવે બરાબર. 26 જે છે એ 25 થી 30 ની વચ્ચે આવે એટલે અહીંયા લીટો દોરવાનો. 39 35 થી 40 ની વચ્ચે લીટો દોરવાનો. હવે આવી લાઈન આવે 52 જે છે 50 થી 55 ની વચ્ચે આવશે અને ત્યાં આવે 45 તમે જોવો તો અહીંયા આગળ પણ 45 છે અને આગલા વર્ગમાં પાછળ પણ 45 છે. તો મેં કહ્યું ટ્રેનનું એન્જિન ધ્યાનમાં રાખવાનું, આગળ વાળા 45 છે એ ધ્યાનમાં લઈશું. તો અહીંયા 45 છે એ ત્યાં આવશે 45. પછી છે 36 જે છે 35 થી 40 ની વચ્ચે આવશે 36. પછી 46 45 થી 50 ની વચ્ચે આવશે 46. 27 જે છે 25 થી 30 ની વચ્ચે આવશે અને અહીંયા 27. છેલ્લી લાઈન જોઈએ તો 38. તો 38 જે છે 35 થી 40 ની વચ્ચે આવશે. પછી 51 જે છે એ 50 થી 55 ની વચ્ચે 51 આવે, પાંચમો લીટો આવે એટલે 4 અને 5 આ રીતે. 34 જે છે એ 30 થી 35 ની વચ્ચે આવશે એટલે 34. પછી 42 જે છે 40 થી 45 ની વચ્ચે આવશે 42. 54 જે છે 50 થી 55 ની વચ્ચે આવશે 54. આ રીતના આપણે લીટા પાડવા. આ લીટા પાડ એકદમ સિમ્પલ છે, દરેક વિદ્યાર્થીને આવડશે. તમારી ભૂલ શું થશે, એકાદ જો રહી ગયું કાં તો એકાદ વધારાનું ભૂલથી આવી ગયું વધારાનું તો પણ તમારો દાખલો ખોટો પડશે. એટલે એટલા માટે એક આંગળી મૂકતું જવાનું અને લીટા પાડતું જવાનું. તો ક્લિયર રાખવું, મનમાં ક્લિયર હોય કે મારી એક લાઈન પૂરી થઈ, બીજી લાઈન હું આંકડો છું નહીં તો અહીં લખતા લીટો પાડતા છે, ભૂલથી અહીં જતી રહેશે આંગળી તો પણ તકલીફ રહેશે. આટલું થયા પછી આનું ટોટલ કરવાની જરૂર નથી તો ડેશ. હવે આવૃત્તિ શોધવાની. આવૃત્તિનો સંકેત f, બીજી ABCD નો f આવશે એટલે f લખાશે. હવે તમારે શું કરવાના, આ જે લીટા ગયા એ લીટા તમારે ગણી કાઢવાના. 2 છે પહેલામાં અહીં લખવાના 2, અહીંયા 4 ને 1 5, આગળ છે 5 ગણવાનું 5, પછી આ 5 ને 3 8, 5 ને 3 8, 5 ને 3 8, પછી આ 3 અને 5 ને 1 6. f નો સરવાળો કરવાનો. સરવાળો કરો એને કહેવાય સ્મોલ n. સ્મોલ n નો સરવાળો કરશો તો તમારે 40 થશે. સ્મોલ n બરાબર 40. આ હતું નિવારક આવૃત્તિ વિતરણ કે જેમાં પૂછડું અને મોઢું બંનેનું સરખું હોય. બીજું દાખલો આગળ જોઈએ તો ઈ વિભાગનો સ્વાધ્યાય છે. ઈ વિભાગનો બીજો દાખલો છે. 40 રિક્ષા ચાલકોએ કરેલ કમાણીની માહિતી પરથી એક વર્ગ, જો ઓલરેડી વર્ગ આપણને એક આપી દીધો છે 220 થી 239, એટલે અહીંયા આપણે વર્ગ લેવા પડશે. એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો 0 1 2 3 4 એવું લઈ લો ચાલે, પણ અહીંયા અનેક પ્રકારની સંખ્યાઓ આપી છે ત્યાં આપણે વર્ગ લેવો પડે. કયો વર્ગ એક લેવાનો છે? 220 થી 239 આ વર્ગ એક લેવાનો છે. તેમજ વર્ગ લંબાઈ 20 આવે છે એટલે બંને વચ્ચેની ગેપ 20 થવી જોઈએ તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. પછી બધી આવી રકમ આપણને આપેલી છે. તો પહેલા આપણે એ જોવાનું નાનામાં નાની સંખ્યા કઈ છે. તો આમાં તમે જોશો નાનામાં નાની સંખ્યા છે 200. આ નાનામાં નાની સંખ્યા છે. એના મોટામાં મોટી સંખ્યા કઈ છે એ જોઈ લેવાની. તો મોટામાં મોટી સંખ્યા છે 356, એટલે 200 પણ આવી જાય, 356 પણ આવી જાય, ત્યાં સુધી તમારે વર્ગ બનાવવાના. હવે પહેલું છે શૂન્ય વાળું રકમ તમે જો, અને પાછળ છે 9 વાળી સિરીઝ. તો અહીં 239 છે. 39 અહીંયામાં લાવો તો 39 પછી આવે 40, એટલે અહીંયા આવે 240. પછી આમાં તમે જોશો તો 220 હતા અને 39 થયા, એટલે કે 20 થી 39 થયા. આવું થાય 20 થી 39. તમારે શું કરવાનું?
39 માંથી 20 બાદ કરવાના, તમારો જવાબ આવશે 19. હવે આ જે 240 આવે એની અંદર 19 ઉમેરવાના, એક આ છે 259. એક આ રીતના પણ થાય છે. અથવા બીજી સિરીઝ આવું ના કરવું હોય તો ઉપર જે હોય એમાં 20 ઉમેર દેવાના. કેમ? વર્ગ લંબાઈ તમને 20 કહી છે એટલા માટે 20 ઉમેરવાના. તો 220 240, આગળ આવે 260, પછી 220 ઉમેરવાના એટલે 280. એ રીતના 280 માં 20 ઉમેરો એટલે 300, ફરી 20 ઉમેરો એટલે 320, પછી 20 ઉમેરો એટલે 340, ફરી 20 ઉમેરો એટલે 360. આપણે 356 જોતા 356 360 ની અંદર આવી જશે. તો જોઈએ આગળ 356 લખે છે, પાછળ વાળી સિરીઝ જોઈ લઈએ તો 200. હવે 20 ઉમેરવાનું, 3 ને 2 5 થયું એટલે 59 લીધું, 5 ને 2 7 થાય એટલે 279. દરેકમાં 19 ઉમેરો તોય ચાલે, આના 20 ઉમેરો તોય ચાલે. અથવા 280 અઘરું લાગતું 280 પ્લસ 19 કરી દેવાનું તમારે, એટલે તમારે આવશે 299. પછી 300 પ્લસ 19 એટલે 319, 320 પ્લસ 19 એટલે 339, 359. 56 છે એટલે 359 માં લગીને આવી જશે, એટલે 360 લેવાની જરૂર છે નહીં. આ આવી ગયા 356 આની અંદર આવી ગયા. એના આગળ જોવા જઈએ 200 આવવા જોઈએ, તો હવે રિવર્સ જવા દેવાનું છે. તો 280 260 220 240 220, જેમ જેમ ઉપર જઈએ તેમ 20 ઓછા થાય છે. તો 220 માંથી 20 ઓછા કરો એટલે આવશે 220 માઈનસ 20 કરશો 200 આવશે. હવે 200 ની અંદર 19 ઉમેર દેવાના એટલે 219. એક આ હવે એ વર્ગને આપણે અહીંયા લખી કાઢીએ 200 થી 219. 200 આપણે જોતા 200 ની અંદર આવી જવાના, એટલા માટે આગળ બનાવવાની જરૂર છે નહીં. તો 220 થી 239, 240 થી 259, 260 થી 279, 280 થી 299, 300 થી 319, 320 થી 339, 340 થી 359. એક આ છે. હવે અહીંયા આગળ આવશે કુલ, એક આ આવૃત્તિ ચિહ્ન ટોટલ એટલે ડેશ. આ રીતના આખું આવશે. હવે તમને એ પ્રશ્ન થાય સાહેબ વર્ગ લંબાઈ 20 થઈ એટલે કે બંને વચ્ચે ગેપ 20 આવી જોઈએ, તો અહીંયા તો આપણે 19 ગેપ આવે છે. તો જ્યારે વર્ગ લંબાઈનો મીનિંગ શું થાય? પૂછડા મોઢા સરખા હોય અને બંને અલગ અલગ છે. જો આ 219 છે અને આ 220 છે, 239 અને 240. હવે અલગ અલગ હોય પૂછડું અને મોઢું, તો તેને કહેવાય અનિવારક માહિતી. એટલે આ જે આવૃત્તિ વિતરણ છે એને કહેવાય અનિવારક. હમણાં તમને આગળનો દાખલો શીખવાડ્યો હતો નિવારક આવૃત્તિ વિતરણ, અને આ આગળ શબ્દ લાગી ગયો અનિવારક માહિતી. હવે તમને મેઇન પ્રશ્ન હતો કે સાહેબ આ તો 19 ની ગેપ આવે છે, આપણે વર્ગ લંબાઈ 20 કહી છે, તો જ્યારે આવું હોય અનિવારક ત્યારે આગળ નામથી 0.5 બાદ કરવાનું. ખાલી સમજવા માટે લખાશું 200 ઓછા 0.5 કેલ્ક્યુલેટરમાં કરવાનું, તમારો જવાબ આવશે 199.5. આગળ નામ 0.5 બાદ કરવાનું, પાછળ નામ 0.5 ઉમેરવાનું. તો ઉમેરો એટલે 219.5 આવું આવશે. 199.5 થી 219.5. હવે તમે મોટામાંથી નાનું બાદ કરો તો 20 આવી જશે. 219.5 ઓછા 199.5 કરો કેલ્ક્યુલેટરમાં તો જવાબ તમારો 20 આવી જશે. પૂછડા મોઢા અલગ અલગ હોય તે આખા વર્ગ લંબાઈ આગળ નામથી 0.5 બાદ કરવી પડે, પાછળ નામ 0.5 ઉમેરવી પડે. એ રીતના આપણે ગણી શકીએ. હવે પછીનો દાખલો આગળના જેવો જ આવશે. આપણે લીટા કરતું જવાનું છે. પહેલું છે 285. 285 આવશે 280 થી 299 વચ્ચે. ત્યાં એક લીટો. 328 એ આવશે 320 થી 339 ની વચ્ચે. 210 એ 200 થી 219 ની વચ્ચે આવશે. 310 એ
300 થી 319 ની વચ્ચે આવશે. પહેલી લાઈન પૂરી થાય બીજી લાઈન 215 215 જે છે 200 થી 219 ની વચ્ચે આવે. 294 280 થી 299 વચ્ચે આવે. 235 220 થી 239 ની વચ્ચે આવશે. 290 આવશે 280 થી 299 વચ્ચે. પછીનો સંખ્યા 200 છે. 200 પહેલા જ છે, ક્યાં ટીક થશે? 266 260 થી 279 વચ્ચે આવશે. 275 260 થી 279 વચ્ચે આવશે. 264 260 થી 279 વચ્ચે. ચોથી લાઈન 225 એ 220 થી 239 ની વચ્ચે. 335 એ 320 થી 339 ની વચ્ચે. 305 એ 300 થી 319 ની વચ્ચે. 228 એ 220 થી 239 ની વચ્ચે આવશે. આ લાઈન લઈએ તો 255 જે છે એ 240 થી 259 ની વચ્ચે. 330 એ 330 થી 320 થી 339 ની વચ્ચે આવે ત્યાં બીજો કરવાનો. 332 એ પણ 320 થી 339 ની વચ્ચે આવશે. 236 આવશે 220 થી 239 ની વચ્ચે. પછી આવે લાઈન આવે 250 એ તમારા આવે 240 થી 259 ની વચ્ચે. 270 એ તમારા આવશે 260 થી 279 ની વચ્ચે. 355 એ તમારા આવશે 340 થી 359 ની વચ્ચે. 336 આવે 320 થી 339 ની વચ્ચે. પાંચમો આવેલા. હવે આગળ જોઈએ તો 235 વાળા 235 220 થી 239 ની વચ્ચે આવે. પાંચમો લીધો એટલે આડો કરવાનો. 315 300 થી 319 ની વચ્ચે. 307 એ 300 થી 319 ની વચ્ચે. 356 એ 340 થી 359 ની વચ્ચે. આવી લાઈન આવે 242 240 થી 259 ની વચ્ચે. 275 એ 260 થી 279 ની વચ્ચે. પાંચમો લીધો આ રીતના લેવાય. 230 220 થી 239 ની વચ્ચે. 322 320 થી 339 ની વચ્ચે. 298 280 થી 299 વચ્ચે. 245 348 એ 340 થી 359 ની વચ્ચે. 215 આવશે 200 થી 219 ની વચ્ચે. પછી 312 છેલ્લી લાઈન આવી. 312 એ 300 થી 319 ની વચ્ચે આવશે. 265 એ તમારા 240 260 થી 279 ની વચ્ચે આવશે. 350 એ 340 થી 359 ની વચ્ચે આવશે. અને છેલ્લું 345 એ તમારે 345 340 થી 359 ની વચ્ચે આવશે. આનું ટોટલ કરવાની જરૂર નથી. હવે આવૃત્તિ શું કરવાનું? જેટલા લીટા હોય એનો સરવાળો કરી દેવાનો. અહીંયા 4 છે એટલે અહીંયા 4 લખવાના. 5 ને 1 6 અહીંયા 4 5 ને 1 6 4 5 5 ને 1 6 અને 5. આનું ટોટલ કરો એટલે n કહેવાય. આનો સરવાળો તમારે થશે 40. આ થઈ ગયું અનિવારક કે જેમાં તમે જોયું કે પૂછડા અને મોઢા બંનેના અલગ અલગ હતા. આગળ દાખલો પૂછડા અને મોઢા નિવારક હતું કે જેમાં પૂછડું અને મોઢું બંનેનું સરખું હતું. ત્રીજો દાખલો જોઈએ તો વેચાણની માહિતીને 8 વર્ગોમાં, આ એક નવું છે, 8 વર્ગોમાં વિભાજિત કરી આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો જે વર્ગ બનાવતા હતા આપણે એ 8 વર્ગ જ બનાવવાના એવું આપણને કહ્યું છે. હવે કશું કહ્યું નથી નિવારક બનાવો અનિવારક. જ્યારે કંઈ પણ ના કહ્યું હોય ત્યાં તમારે ગમે તે બનાવવા ચાલી શકે.
પરંતુ નિવારક બનાવવું થોડું સરળ બની જશે. જોઈએ કે જ્યારે એવું કહી દીધું હોય કે માહિતી આપી દીધી હોય 8 વર્ગ બનાવો, તો જે વર્ગ બનાવો તેને 8 ગ્રુપ બનાવવાના, અથવા 7 બનાવો 5 બનાવો, તો શું કરવાનું આવે ત્યારે જ્યારે આવું કહે કે 8 વર્ગોમાં વિભાજિત કરો, તો પહેલા પહેલી R શોધવાનું, વિસ્તાર. પહેલા વિસ્તારનો સંકેત થાય R એટલે મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. સિમ્પલ ભાષામાં કહીએ તો સૌથી મોટી કિંમત ઓછા સૌથી નાની કિંમત, સૌથી મોટી કિંમત માઈનસ સૌથી નાની કિંમત, આવું લખો તો પણ ચાલી જાય. મહત્તમ કિંમત જોશો આની અંદર સૌથી મોટી કિંમત છે 265, એ આપણે શોધી કાઢવાનું 265, ઓછા સૌથી લઘુત્તમ કિંમત એ છે 80. તો 265 ઓછા તમારે 80 કેલ્ક્યુલેટરમાં કરવાના, 185. એક આ હવે આ વિસ્તાર જે મળી ગયો એના પરથી આપણે વર્ગ લંબાઈ શોધવા. વર્ગ લંબાઈ એટલે એનો સંકેત છે c. c બરાબર r/k. c એટલે વર્ગ લંબાઈ, r એટલે વિસ્તાર જે આપણે ઉપર શોધીએ, અને k એટલે વર્ગોની સંખ્યા. આ k કહીશું. r c શોધવાનો છે એટલે વર્ગ લંબાઈ થઈ ગઈ. r આપણને આપે છે 185, k એટલે વર્ગોની સંખ્યા, એટલે કેટલા વર્ગો છે 8 વર્ગોમાં વિભાજિત કરવાના છે, 185 ભાગ્યા 8 કરવાના. તો કેલ્ક્યુલેટર સાથે આપણે 23.125 જવાબ આવશે. આ c એટલે વર્ગ લંબાઈ. આ જે શોધીએ વર્ગ લંબાઈ એટલે કે વચ્ચેની ગેપ આપણે 23.125 રાખવી છે. હવે એવું જ્યારે આવે તે વખતે નજીકની કિંમત લેવાની, 23 ને લેવા, તો 23.125 નજીક આવે એક તો 25 આવે, અને એની પહેલા જોવો તો 20 આવે. શૂન્ય વાળી 5 વાળી ફિગર જોવા આમાં તો 20 થોડા દૂર પડી જાય, ત્યારે 25 23.125 એટલે બે જ ગેપ એટલે 25. જે ગેપ રાખવાની વર્ગોની 25 આવી જાય એ રીતના કામ કરવાનું. તો હવે તમે જોશો નાની સંખ્યા 80 છે, 80 છે અને ગેપ 25 રાખવાની છે. તો 80 ની આગળ આપણે જોઈએ 25 ની શેરી 5 ની શેરી તો 75 આવે. તો અહીંયા વર્ગ કાં તો કમાણ વેચાણ છે તો વેચાણ લખતા છે 75, 25 ઉમેરવાના, 25 લેવાના, બરાબર, નજીકની કિંમત લેવાની એટલે વર્ગ લંબાઈ હવે લેવાની ગણવા માટે તે બરાબર અને 25 લેવાનું. 75 વત્તા 25 કરો એટલે 100, પછી 100 નિવારક જ બનાવો તો સહેલું રહેશે. 100 પ્લસ 25 કરો એટલે 125, ફરી 125 પ્લસ 25 કરો 150, 150 પ્લસ 25 એટલે 175, ફરી 175 પ્લસ 25 એટલે 200 ક્યાં સુધી જવાનું 265 આવી જવા જોઈએ. 200 225 અને 225 થી 250, 250 થી 275 એની અંદર 265 આવી જશે. બસ હવે પછી રીતે આગળના દિવસ પાડવાના છે. હવે ધારો કે સમજો 100 છે, 100 અહીંયા પણ છે ને અહીંયા છે, આગળ હોય ત્યાં લીટો દોરવાનો, આ ધ્યાન રાખવાનું છે. ખાલી 150 હોય 150 પાછળ પર છે ને અહીંયા છે, તો જે આગળ હોય ત્યાં લીટો દોરવાનો. 225 છે તો જે આગળ 225 હોય ત્યાં લીટો દોરવાનો. તો હવેનું તો તમને આગળ આવી શકે એવું છે, તો જાતે તમારે આ ગણિત કરવા.